અમારા ઘરે છે ને ખબર જ નથી પડતી, કારણ કે નીરવ કાંક વાત કહેતો હોય ને તો મમ્મી ઓનું ઉલટું જ કે, એટલે બચપનનું બધું નીરવને ભૂલાઈ ગયું છે કે મમ્મી ખોટું બોલે છે કઈ ખબર નથી પડતી. શું થયું છે મમ્મી? તમે તો કોઈ દી ન બોલે. તું જ ખોટું બોલ, બીજું તો કોણ બોલે આખા ઘરમાં? એટલે મમ્મીના 4 છોકરા એટલે બધા એવું પૂછશે કે બીજા 2 છોકરા તમારા કઈ ગયા? તો વિશાલભાઈ અને ગૌરાંગભાઈ અહીંયા આપણી ઘરે રહેતા, એટલે બધા પછી સેજ મોટા થયા હોય ને ત્યારે ન લાવતા હોય, એટલે તને અમે પેન નો અમે બંડલ લઈ આવતા. હું સાઈનો સોફ્ટ 2 રૂપિયા વાળી પેન જ યુઝ કરતી. બસ રેવા દો હવે. રોજ એક પેન્સિલ રબર મૂકીને આવતા બસ કે અમે પૈસા વાળા નહોતા. કેટલો નાનો હતો? ભૂલીને જ આવતા, બોટલ હોત ને પાણીની ભૂલીને આવતા, પાછળ જાતી સરસ્વતી મને પાછળ મૂકતા. અને અમારા ઘરે બોલો રોજ એક બોટલ એક રોજ બોટલ મૂકીને આવતું. બોટલ નહીં, બોટલ તો ત્યાં પડી હોય સમજ્યા, ટીચરો રાખી દેતા. ઈ કઈ ખોટું નહીં, ઈ આને થોડી ખબર છે કાઈ. તને યાદ ન હોય નીરવ એમ કે અમારા ઘરે છે ને આ વસ્તુ કાંઈ ન બનતી. તો મમ્મી શું કે ખબર, ઈ કે અમારા ઘરે તો ચાઇનીઝ કે બહુ બનતું, કે હું કાથરોટ ભરીને બનાવતી. નીરવ કે આપણે ઘર બનતું જ નહીં, લાવો કઈ ખબર જ ન પડે. હું સાચું હું ખોટું? નીરવ બધું ભૂલી જાય. સારું છે મને નથી ભૂલી જતો. નીરવ તું તમને ન ભૂલી ગયો કેવું? એને ક્યાંથી ભૂલતો હતો તું? ખાવા કોણ દે માને ભૂલી જાય. હા પપ્પા તમારું શું કેવું છે? નીરવ બધું ભૂલી જાય છે? એટલે નાનો હોય એટલો યાદ ન હોય ને. પણ એને 10મા ધોરણનું યાદ નથી. નાનો હું ત્યાર થોડો નાનો હોય. 10મા ધોરણનું મને યાદ ની વાત નથી થતી, પહેલાની વાત. કઈ નહીં, જલેબી ખાઈ લે એટલે યાદ શક્તિ સારી રહે. જલેબી થી ભૂલી જવાય. જલેબી ખાઈ ને મગજ થોડું ડાયાબિટીસ વાળો રહે. તો આપણે જવાનું છે સ્નેહ મિલનમાં. જો તૈયાર થઈ ગયા છે, જો બ્લેક ડ્રેસ પહેરો છે. આજ 2 ઓપ્શન હતા, વ્હાઈટ ડ્રેસ નવો લીધો ને એ હોતો ને પહેરવો હતો, પણ મેં કીધું વરસાદ જેવું વાતાવરણ છે, જો વરસાદ આવશે ને તો આમ તો અંદર હોલમાં જ છે સ્નેહ મિલમાં, પણ તોય મને બ્લેક કલર વધારે ગમે. તો જો મેં બ્લેક કલરનો ડ્રેસ પહેરી લીધો છે. આ ડ્રેસ તમે ઘણી બધી વાર જોયો હશે, તો મેં ફરીથી આ પહેર્યો છે. અમારો અને નીરવનો બંનેનો ફેવરિટ ડ્રેસ. જો ભાઈ આ હોલમાં બધો કાર્યક્રમ છે, બહુ મોટો હોલ છે, અને આ બાજુ રસોડું છે, અને આ બાજુ જો ડીશું બધી તૈયાર થઈ ગઈ છે. ટૂંક સમયમાં હમણાં 1-2 કલાકમાં જમવાનું ચાલુ થઈ જાય, અને બાકી અહીંયા કાર્યક્રમ ચાલુ છે. જો રસોડાનું બધું કામ છે ને એ ફુવાન માથે છે. ફુવા બધું બનાવવાના છે કા ફુવા? જય સ્વામિનારાયણ ફુવા. જો ફુવા અત્યારે ખમણનો વઘાર કરે છે. કોણે સંભારો બનાવ્યો હતો? તે સંભારો બગાડ્યો હોય, બનાવ્યો ન હોય. જો ગૌરાંગ સંભારામાં બસ દાતા છો તું. એવું કઈ બનાવ્યું એમ તું કે તો ખરા. અને સાગર આવ્યો જો પાણો. મારું નામ પાયલ છે. તો દર વખતે આપણે ક્વિઝ રમાડીએ છીએ, તો આ વખતે પણ ક્વિઝ રમવાની છે. જમણવારમાં આપણે ડીશ લઈ લીધી છે, બધી વસ્તુ લઈ લીધી છે, અને જો બધા જમવા માટે જે ડીશું બધા લે છે, અમે જો પહેલા ડીશ લઈ લીધી છે. અને આ લોકો ધ્યાન રાખવા અહીંયા બેઠા છો. તો ધ્યાન રાખવા છે કે જાડા ન થઈ જાય એમ. 10 પૂરી સિવાય કોઈનું ગુણ થવાનું. 10 ને અમે પણ 20 પૂરી ખાવી હોય તો વાંધો નહીં. એટલે 20 રબડી વાટકા અને 50 ખાવા છે અમારે. તમારે 50 જ જોઈએ ને. આમ જો કાકી કી જાય છે. જો મળવા આવ્યા છે. છેટું હું પડે જય ગોપાલ કેમ છે ભાઈ?
જો આપણા બધા જમવા બેસી ગયા છે, કાકી ને મમ્મી બધા આવી ગયા છે. જો બધા ડીશો લઈ લીધી છે. પેલા લેડીઝ તો વારો છે. જો બધા લેડીઝ જમવા બેસી ગયા છે. તો જો અમારા મોટા દેર તો નથી મારતા, પણ નાના દેર જો અહીંયા બલૂન લઈને આવ્યા છે ને અમને મારે છે. ભાભીને મરાય નહીં. આમ જોવો જ ખરા નાના. તું સ્કૂલે જાશો એમ તો કે કેટલામ ધોરણમાં તો આવ્યો? હે 2 ધોરણમાં આવ્યો તું? 1 ધોરણમાં? તો તાર ટ્યુશન ઓલો શું કહેવાય બાલ મંદિર કેવું કઈ સિનિયર કેજી જુનિયર કેજી નો આવે? હું તું એ બાપા જોર જોરથી અમારા દેર મારવા માંડ્યા સમજવો. અહીંયા જો બીજા એના ભાભી છે ને, એના પપ્પાના ભાભી એમ કે છે બાપા જેવા. અમારે નો કહેવાય ને. ભયો ગયો જો. નીરવ હા તારો ભાઈ મને મારે છે હો બહુ. નતું તું મારશો? હા પૂરું થઈ ગયો રડો. હવે જો કહી દીધું તારા ભાઈને, હવે તને મારશે. જો ઈ કઈ ભાઈ થી બીવે એમ નથી, એને માથા પછાડીને મારે એમ મને છે. મારે એવો છે. ભાઈ ને એક મારી દે એમ છે. જો બધા નીરવના બધા ભાઈઓ આવે છે. જો આ નીરવની સૌથી નાની બેન ફેનિશા અને સૌથી નાનો ભાઈ છે. આને ઇનામ જીતો આજે. ઇનામ જીતો. અમાર બેનું 50% હે ને? બોટલ આવી. શું આવ્યું ઇનામમાં તારે? બોટલ આવી તો લાવો અમને એને દ્યો. કઈ ગમતી નથી, મને આપી દે હે ને? હા મને આપી દે ભાઈને. આપી દઈશ તો શું કરવાનું? તારે સ્કૂલે લઈ જવાની છે? તું કેટલામાં ભણશો કે તો કરે તારા મોટા ભાઈને? 1માં ભણશો? જુનિયર બનિયર કઈ ન હોય. જોયું ડાયરેક્ટ નીરવના ભાઈને 1 જ આવે. પેલામાં ડાયરેક્ટ બધા હોશિયાર છે અમાર ભાઈ. આ ભાઈ બધા હોશિયાર છે. નીરવ જેવા બધા હોશિયાર હોય. તો સિનિયર નો આવે. નીરવના ભાઈ બધા હોશિયાર હોય હે ને નીરવ. તો છેલ્લેથી પહેલો નંબર બધાયનો. તો સ્નેહ મિલનમાંથી ઘરે આવતા રહ્યા છીએ. આજે સ્નેહ મિલનમાં બધાને મળીને બહુ એટલે બહુ મજા આવી ગઈ. અને થોડીક વાર નીચે બેઠા હતા એટલે જો 10 વાગી ગયા છે અને ગરમી એટલી થાય છે ને કે વાત જવા દો. અત્યારે રાત થયું છે ને તો ઠંડક કઈ એટલી બધી વળી નથી અને ન્યાય ગરમી થોડી ઘણી તો થતી હતી, પણ કાંઈ વાંધો નહીં. તો આજનો દિવસ બહુ મસ્ત ગયો. જમવાનું એકદમ બહુ શાક જે હતું ને એકદમ ટેસ્ટી હતું, ભાવે ને આપણને એવું હતું. એટલે આપણે 3 પૂરીનું શાક ખાઈ લીધા છે અને પૂરી ખાઈને હવે નકરી આપણે છે ને પાણી જ પીવાનું છે, કારણ કે તળેલું ખાઈને એટલે પાણી બહુ વધારે પીવા જોઈએ. પેટમાં આહક થાય પણ તોય પાણી પીવા જોઈએ. આઈ હોપ કે તમને અમારો આજનો વ્લોગ બહુ ગમ્યો છે. જો ગમ્યો હોય તો લાઈક કરો, મસ્ત મજાની કોમેન્ટ કરો, અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફેસબુકમાં જો તમને ફોલો કરવાનું ભૂલતા નહીં. તો મળે નવા વ્લોગ સાથે કાલે. ત્યાં સુધી બાય બાય.